જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે એની અંદર શું મેજર ચેન્જીસ કરવામાં આવ્યા છે? આમ જોઈએ તો બજેટમાં ઘણા બધા ચેન્જીસ કર્યા છે. સૌથી પહેલા તો જે આઈટી એક્ટ આપણો જૂનો હતો 1961 વાળો 1 એપ્રિલ 2026 થી નવો જે 2025 માં આવ્યો છે એ લાગુ પડશે. સૌથી પહેલા TDS માં તો એક સેક્શન હતી કે જે મેન પાવર સપ્લાય આપણે કરીએ છીએ એમાં કન્ફ્યુઝન હતું બધાને. Supply of manpower services is proposed to be specifically brought within the ambit. TDS on these services will be at the rate of either 1% or 2% only. એવું કે બજેટ આવે ને એટલે મિડલ ક્લાસ સૌથી વધારે અપેક્ષા કરતો હોય કે આમાં મારા માટે શું આવેલું છે, બરાબર? જેમ કે ઓડિટ તમે લેટ ફાઇલ કરશો તો 75,000 અને 1.5 લાખની પેનલ્ટી. અપડેટેડ રિટર્નમાં કંઈક સુધારા એવા તો એનાથી લિટિગેશનમાં કોઈ ચેન્જીસ થશે કે? અગાઉ રેડમાં કેવું હતું કે જે કોઈ વ્યક્તિને ત્યાં રેડ પડી હોય તો ડિપાર્ટમેન્ટ એના પાછલા 6 વર્ષના ચોપડાને રેકોર્ડ તપાસવા માટે માંગતા હતા. TCS માં એ લોકોએ 5% થી રેટ ઘટાડી અને મેજોરિટી વસ્તુ ઉપર 2% રેટ કરી દીધો છે. MSCT વાળું એવું હતું કે પેલા જે કોઈ એક્સિડન્ટ થયું હોય વ્યક્તિ કે એના પરિવારને કઈ વળતર મળતું હતું, એના વળતર ઉપર જે વ્યાજ મળતું હતું એ ઇન્કમ ટેક્સમાં ટેક્સ લગાડતા હતા અને એના ઉપર TDS પણ કાપતી હતી ગવર્મેન્ટ. I propose to extend time available for revising returns from 31st December to up to 31st March with the payment of a nominal fee. આ સિવાય ઇન્ડિયામાં જે લોકો ફ્યુચર ઓપ્શનમાં ટ્રેડિંગ કરે છે એ લોકોને બી STT ઘટવાની ઘણી ખરી અપેક્ષા હતી, તો આ વખતે શું ચેન્જીસ આવેલા છે? લીગલ પ્રક્રિયા ઓછી થશે એવું કહેવાય. એટલે કે જ્યાં કરદાતાને હવે 7 વર્ષની જેલની સજા થતી હતી એ હવે 2 વર્ષની જેલની સજા થશે. તો આવા કોઈ ગંભીર ટેક્સ ચોરીના કે ફ્રોડના કેસમાં સંડોવાયેલા કરદાતાને માટે ખરેખર રાહતના સમાચાર છે. નમસ્કાર મિત્રો, 1 ફેબ્રુઆરી 2026 ના દિવસે આપણા ઇન્ડિયાના નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા ઇન્ડિયાનું બજેટ પેશ કરવામાં આવ્યું હતું. આ બજેટની અંદર ઘણી બધી એવી નવા ચેન્જીસ કરવામાં આવ્યા છે, જેના માટે આપણી સાથે અવેલેબલ છે CA જુપિનભાઈ ડાકરા અને CA રવિભાઈ દેસાઈ, જે આપણને શું ચેન્જીસ કરવામાં આવ્યા છે એના વિશે વિસ્તૃતમાં માહિતી આપશે. જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે એની અંદર શું મેજર ચેન્જીસ કરવામાં આવ્યા છે? આમ જોઈએ તો બજેટમાં ઘણા બધા ચેન્જીસ કર્યા છે. સૌથી પહેલા તો જે આઈટી એક્ટ આપણો જૂનો હતો 1961 વાળો 1 એપ્રિલ 2026 થી નવો જે 2025 માં આવ્યો છે એ લાગુ પડશે. એ સિવાય TDS છે, આઈટી રિટર્ન્સ છે, ઓડિટ છે અને લિટિગેશન પેનલ્ટી એવી ઘણી બધી જગ્યાએ મેજર ચેન્જીસ કર્યા છે. તો ખાલી નામ ચેન્જ થયું છે કે ખરેખર કોઈ ચેન્જીસ આવેલા છે? જે જૂનો એક્ટ હતો અને નવો એક્ટ એ બંનેમાં ઘણો બધો ફેરફાર છે કે જૂના એક્ટમાં ઘણી બધી સેક્શનો એવી હતી જે નવા એક્ટમાં રિમૂવ કરી દીધી છે અને લેંગ્વેજ અને અન્ડરસ્ટેન્ડિંગ ઈઝી થાય એ રીતના એને કર્યું છે અને જેથી કરીને જે વારંવાર અમેન્ડમેન્ટ લાવવા પડતા હતા એ હવે નહીં લાવવા પડે. ઓકે, તો તમે વાત કરી કે ઘણા બધા ચેન્જીસ થયા છે, જેમ કે તમે TDS ની વાત કરી તો TDS માં શું ચેન્જીસ આવ્યો છે? સૌથી પહેલા TDS માં તો એક સેક્શન હતી કે જે મેન પાવર સપ્લાય આપણે કરીએ છીએ એમાં કન્ફ્યુઝન હતું બધાને કે એમાં 194C કોન્ટ્રાક્ટમાં TDS કાપવું અથવા તો 194J કે પ્રોફેશનલ સર્વિસમાં કાપવું. તો એ જે યુનિયન બજેટ 26 આવ્યું છે એમાં એ લોકોએ ક્લિયર કર્યું છે કે 194C પેમેન્ટ ટુ કોન્ટ્રાક્ટર એમાં TDS કાપવાનો છે. એનાથી ઘણા બધા લિટિગેશન બી ઉભા થતા હતા, એ હવે ઓછા થશે. તો તમે જે લિટિગેશન નું કહો છો, ઘણા બધા લિટિગેશન ઉભા થતા હતા અને બંધ થશે, તો ખરેખર લિટિગેશનમાં શું બંધ થશે, શું એનાથી ચેન્જીસ આવશે? તો આનાથી કરદાતાને ફાયદો થશે કે સરકારને ફાયદો થશે? આમ તો જેમ રવિભાઈએ કીધું કે TDS માં જે ચેન્જીસ થયા છે એ ઘણા મહત્વપૂર્ણ છે, પણ એમાંથી એક ચેન્જીસ જે એમણે વાત કરી કે સપ્લાય ઓફ મેન પાવરની. હવે અગાઉ કેવું હતું કે સપ્લાય ઓફ મેન પાવરમાં ઘણું બધું કન્ફ્યુઝન હતું કે 194C માં કપાશે કે 194J માં કપાશે, અને કરદાતા અને ટેક્સ પ્રોફેશનલો વચ્ચે પણ જુદા જુદા ઇન્ટરપ્રિટેશન લેવાતા હતા અને એ પ્રમાણે કટ થતા હતા, જેના કારણે ખૂબ ડિસ્પ્યુટ પણ હતું અને આ મુદ્દા ઉપર ઘણી બધી અપીલો પણ ફાઇલ થયેલી હતી. પણ હવે આ બજેટમાં જે ક્લેરિફિકેશન આવ્યું છે કે સપ્લાય ઓફ મેન પાવરમાં હવે TDS 194C માં જ કપાશે, તો એના કારણે જે નંબર ઓફ અપીલો ફાઇલ થઈ છે એ હવે એનો ઝડપથી નિકાલ થશે અને આ ક્લેરિટી સાથે લિટિગેશન પણ આ મુદ્દા ઉપર હવે ઓછું થશે. જનરલી કેવું હોય કે બજેટ આવે ને એટલે મિડલ ક્લાસ સૌથી વધારે અપેક્ષા કરતો હોય કે આમાં મારા માટે શું આવેલું છે, બરાબર? તો મિડલ ક્લાસ ને તો એના રિટર્ન થી વધારે મતલબ, તો રિટર્ન રિલેટેડ આમાં ITR રિલેટેડ શું ચેન્જીસ આવેલા છે? ITR રિલેટેડમાં સૌથી પહેલા તો જે ડ્યુ ડેટ્સ હતી ITR ની એમાં એ લોકોએ ફેરફાર કર્યો છે કે જે ફોર્મ 1 અને 2 એટલે સેલેરાઇડ પર્સન જે ફોર્મ ફાઇલ કરતા હતા એને તો 31 જુલાઈ જ છે ફાઇલ કરવા માટે,
પણ જે ધંધાર્થી અને અમુક ટ્રસ્ટ જે છે એની 31 જુલાઈથી લઈ ડેટ અને 31 ઓગસ્ટ સુધી કરવામાં આવી છે. તો એ લોકોને એવું થશે કે અકાઉન્ટ ફાઇનલાઇઝેશન કરવામાં એમાં ઘણો બધો ટાઈમ મળશે અને ઘણી બધી નુકસાની પણ થશે, જેમ કે એનું રિફંડ લેટ આવશે, રિફંડની રાહ જોવી પડશે. આ રીતે ઘણા ફાયદા પણ છે ને ઘણા નુકસાની પણ છે. સીએ અને ટેક્સ કન્સલ્ટન્ટના પર્સપેક્ટિવ વિચારીએ તો એના માટે શું આમાં ફાયદો કે નુકસાન? સીએ અને ટેક્સ કન્સલ્ટન્ટના પર્સપેક્ટિવથી વિચારીએ તો એમાં એવું છે કે એ લોકોનું જે બર્ડન હતું ડ્યુ ડેટ્સ વાળું એ થોડુંક બાયફર્કેટ થશે. એની સાથે એને થોડીક નુકસાની પણ છે કે જે તહેવારો આવતા હતા જન્માષ્ટમી જેવા, તો એમાં પેલા કોઈ ડ્યુ ડેટ્સ નહોતી આવતી, તો હવે એમાં પણ એ લોકોને થોડુંક વર્ક કરવું પડશે. તો એને પણ થોડોક બેનિફિટ અને થોડીક નુકસાની છે. અને આની સાથે કંઈક રિવાઇઝ રિટર્ન ની અંદર પણ કંઈક ચેન્જીસ આવેલા છે, તો એમાં શું આવેલું છે ખરેખર? પેલા રિવાઇઝ રિટર્નમાં એવું હતું કે તારીખ જે હતી 31 ડિસેમ્બર સુધી તમે રિવાઇઝ કરી શકતા હતા, પણ એ લોકોએ હવે એક્સટેન્ડ કરી છે 31 માર્ચ સુધી. પણ એક્સટેન્ડ કરી છે તો એમાં થોડીક નુકસાની છે જે કરદાતાઓને કે 31/12 પછી જે રિવાઇઝ રિટર્ન ફાઇલ કરશે તો એમાં જે નોર્મલ પેન લેટ ફી લાગતી હતી 1000 અને 5000 ઈ લેવાશે. પણ એક ઓપ્શન એ મળશે કે રિવાઇઝ કરવાનો એને જેન્યુઅલ ઓપ્શન એક મળી શકશે. અને એક નવું બી આવેલું છે કે ઓડિટ ની અંદર હવેથી 75,000 રૂપિયા લેટ ફીસ ચૂકવવાની છે. તો સૌ પેલા પેનલ્ટી હતી ને હવે લેટ ફીસ થઈ ગઈ, તો એનો શું એક ખરેખર મતલબ છે? જી, પેલા પેનલ્ટી હતી. પેનલ્ટીનો મતલબ એવો છે કે તમે કોઈ કાયદાનું ઉલ્લંઘન કર્યું હોય તો એક તમારા ઉપર અમાઉન્ટ કોઈ ફિક્સ નહોતી કે કેટલી અમાઉન્ટ લેવામાં આવશે. પણ હવે જે લેટ ફી છે એમાં કેવું છે કે તમે સમય મર્યાદામાં કામ નથી કરતા તો એ ફિક્સ એક ચાર્જ નક્કી કરેલો છે, એ તમારા ઉપર લેવામાં આવશે. જેમ કે ઓડિટ તમે લેટ ફાઇલ કરશો તો 75,000 અને 1.5 લાખની પેનલ્ટી છે. જે જૂના ઓડિટમાં જે પેનલ્ટી હતી એ 0.5% અથવા તો 1.5 લાખ વિચેવર ઇઝ લોવર જે આવતી હતી એ પેનલ્ટી હતી. પણ અત્યાર સુધી કોઈ ઓડિટ કેસમાં લેટ ફાઇલ કરતા હતા તો કોઈ લેતું નહોતું. પણ હવે લેટ ફી છે તો ફરજિયાત તમારે ભરવી જ પડશે. મતલબ લેટ ફીસ જ્યાં સુધી આપશું ને ત્યાં સુધી રિટર્ન ફાઇલ Yes. થશે નહીં, એટલે કમ્પલસરી આપવા જ પડશે. કમ્પલસરી લેટ ફીમાં પેમેન્ટ કરવું પડશે. ઓકે. અને આ સિવાય અપડેટેડ રિટર્નમાં કોઈ ચેન્જીસ ખરા? જે અપડેટેડ રિટર્નમાં પેલા એવું હતું કે જે તમે લોસમાં રિટર્ન ફાઇલ કર્યા હોય તો ઈ ફાઇલ કરવાનો ઓપ્શન નહોતો આપતા. તો ઘણા બધા કરદાતાઓની સમસ્યા હતી કે અપડેટેડ રિટર્ન ફાઇલ કરવું હોય તો પણ ઈ કરી નહોતા શકતા. તો હવે ઈ બેનિફિટ મળશે કે તમે ઓરિજિનલ રિટર્ન જે લોસમાં ફાઇલ કર્યું છે અને લોસ ઘટતો હોય તો તમે એ રિટર્ન ફાઇલ કરી શકશો. અપડેટેડ રિટર્નમાં કંઈક સુધારા એવા તો એનાથી લિટિગેશનમાં કોઈ ચેન્જીસ થશે કે? અપડેટેડ રિટર્નમાં જે ચેન્જીસ આવ્યો છે એના કારણે લિટિગેશન મારા મત મુજબ ઓછું થશે. કેમ કે અગાઉ એવો પ્રાવધાન હતો કે તમારે અપડેટેડ રિટર્ન કરવું હોય પણ જો તમારે રીઅસેસમેન્ટની નોટિસ આવી ગઈ હોય તમારા કેસમાં તો અપડેટેડ રિટર્ન થઈ શકતું નહોતું. હવે બજેટ 2024માં ચેન્જ એ કરવામાં આવ્યો છે કે ભાઈ રીઅસેસમેન્ટની નોટિસ આવી ગઈ હોય તો પણ કરદાતા અપડેટેડ રિટર્ન ફાઇલ કરી શકશે. એનાથી હવે ચેન્જીસ એ આવશે કે કરદાતાને હવે આખી પોતાના ભૂલ માટે આખા રીઅસેસમેન્ટ પ્રોસિડિંગમાંથી પસાર થવાની જરૂર નથી. એ પહેલેથી જ પોતાનો ભૂલ સુધારી શકશે. તો આના કારણે ડિપાર્ટમેન્ટને પણ કમ્પ્લાયન્સ બર્ડન ઓછું થશે કેમ કે એની પાસે આના માટે આવતી અપીલોની સંખ્યામાં ઘટાડો થશે. ટીડીએસ ની તો વાત તમે કરી રવિભાઈ, તો ટીસીએસ ની અંદર શું સુધારા આવેલા છે? TCS માં પેલા એવું હતું કે ઘણા બધા રેટ હતા, અલગ અલગ વસ્તુઓ માટે અલગ અલગ રેટ હતા. તો હવે ટેક્સ સિસ્ટમ સરળ બનાવવા માટે TCS માં એ લોકોએ 5% થી રેટ ઘટાડી અને મેજોરિટી વસ્તુ ઉપર 2% રેટ કરી દીધો છે. અને જે ફોરેનમાં તમે સ્ટુડન્ટને અભ્યાસ માટે મોકલતા હતા અથવા તો સારવાર માટે મોકલતા હતા એમાં ખાસ બેનિફિટ થશે કે જે થોડુંક સસ્તું થશે અને પ્રોત્સાહન મળશે કે બહાર ભણવા જઈ શકે એના માટે. જે રેટ પેલા 5% હતો અત્યારે એ ઘટાડીને 2% કર્યો છે. આ સિવાય બજેટની અંદર ઘણા બધા ઓફેન્સ ની અંદર પણ સુધારા થયેલા છે, તો એમાં શું શું સુધારા આવેલા છે? ઇન્કમ ટેક્સની અંદર ઘણા ઓફેન્સ માટે અલગ અલગ પેનલ્ટી ના પ્રોવિઝન છે. પણ આ બજેટની અંદર પેનલ્ટીમાં આમ તો નાના મોટા ઘણા સુધારા થયા છે, પણ મારા મત મુજબ 2 સુધારા એવા છે કે જે કરદાતા માટે પણ વેલકમ મૂવ છે અને ડિપાર્ટમેન્ટ માટે પણ વેલકમ મૂવ છે. એમાંનો પહેલો સુધારો છે અંડર રિપોર્ટિંગ ઇન્કમ થઈ હોય તો એના માટે જે પેનલ્ટી લાગતી હતી કલમ 270 એમાં એક ખૂબ મહત્વપૂર્ણ સુધારો છે. હવે અંડર રિપોર્ટિંગની પેનલ્ટી છે ને એને 2 ભાગમાં વહેંચવામાં આવતી હતી. એક તો સામાન્ય અંડર રિપોર્ટિંગનો કેસ હોય તો એમાં ટેક્સના 50% પેનલ્ટી લાગતી હતી અને મિસ રિપોર્ટિંગને કારણે અંડર રિપોર્ટિંગ ઇન્કમ થઈ હોય તો એમાં પેનલ્ટી હતી ટેક્સના 200%. પણ હવે આ પેનલ્ટીની અંદર ઇમ્યુનિટીની સિસ્ટમ પણ હતી. પણ થતું હતું એવું કે આ ઇમ્યુનિટી સિસ્ટમ છે એ સામાન્ય અંડર રિપોર્ટિંગનો કેસ હોય તો જ મળતી હતી, મિસ રિપોર્ટિંગના કેસમાં મળતી નહોતી. બજેટ 2024માં ચેન્જ એ કરવામાં આવ્યો છે કે આ
મિસરિપોર્ટિંગને કારણે જે અંડર રિપોર્ટિંગ થતું હતું એમાં પણ હવે ઇમ્યુનિટીનો ઓપ્શન આપવામાં આવ્યો છે. અને ડિપાર્ટમેન્ટ અને કરદાતા વચ્ચે જનરલી ફાઇટ આ બે વચ્ચે જ હતી. ડિપાર્ટમેન્ટ એવું કહેતું હતું કે અંડર રિપોર્ટિંગનો કેસ છે અને 200% પેનલ્ટી લગાડતા હતા, જ્યારે કરદાતાનો મત એવો હોય કે આ મિસરિપોર્ટિંગ નથી પણ સામાન્ય અંડર રિપોર્ટિંગનો કેસ છે. તો હવે આના કારણે કેવું થશે કે જે અપીલો ફાઇલ થતી હતી આ ડિસ્પ્યુટને લીધે એ ઘટી જશે અને કરદાતા ડાયરેક્ટલી અપીલ ફાઇલ કરવાને બદલે ઇમ્યુનિટી સિસ્ટમનો લાભ ઉઠાવી શકશે. આ સિવાય કંઈક બજેટમાં MSCT વાળું હતું, એ શું છે? MSCT વાળું એવું હતું કે પેલા જે કોઈ એક્સિડન્ટ થયું હોય વ્યક્તિ કે એના પરિવારને કઈ વળતર મળતું હતું, એના વળતર ઉપર જે વ્યાજ મળતું હતું એ ઇન્કમ ટેક્સમાં ટેક્સ લગાડતા હતા અને એના ઉપર TDS પણ કાપતી હતી ગવર્મેન્ટ. તો જે 2026 નું બજેટ આવ્યું છે એમાં એક્સિડન્ટના ભોગ બનનાર વ્યક્તિ માટે થોડોક રાહત આપ્યા છે કે જેમાં જે વળતર ઉપર વ્યાજ લાગતું હતું એના ઉપર ટેક્સ નહીં લાગે અને કોઈ TDS કાપવામાં નહીં આવે. આ એક મોટો બેનિફિટ ગવર્મેન્ટે આપ્યો છે જે મિડલ ક્લાસ પબ્લિક માટે. એક્સિડન્ટમાં આપણે કયા કયા એક્સિડન્ટ આમ કવર કરીએ? ઓનલી 2 વ્હીલ 4 વ્હીલ વાળા એક્સિડન્ટ ગણવાના કે કોઈ પણ બીજા એક્સિડન્ટ ગણી શકાય? એમાં કોઈ પણ એક્સિડન્ટ તમે ગણી શકો. મતલબ કે કોઈ જગ્યાએ આપણને વીજળીથી ચોટ લાગ્યો ને આપણે DGVCL ઉપર કઈ કેસ કર્યો હોય તો એ આપણે એક્સિડન્ટમાં કાઉન્ટ Yes, એમાં કરી શકો તમે. તો એના DGVCL જે આપણને પૈસા લેટ આપે છે કોઈ કારણસર, તો એના ઉપર જે વ્યાજ મળ્યું, હા, વ્યાજ જે આપણને મળ્યું છે એ પેલા ટેક્સેબલ થતું હતું પણ ગવર્મેન્ટે આ રાહત આપી છે આ બજેટમાં અને ટેક્સ પણ નહીં લાગે અને એના ઉપર કોઈ TDS પણ કાપવામાં નહીં આવે. તો રવિભાઈ મિડલ ક્લાસ વ્યક્તિ હોય ને એને મૂળ એના આવકનું વધારે હોય છે, તો એના માટે ઘણીવાર ઈ છે ને ટેક્સ સ્લેબમાં રાહતની અપેક્ષા કરતા હોય છે. તો આ વખતે કઈ ચેન્જીસ આવેલા છે સ્લેબ રેટમાં? જે આ નવું બજેટ આવ્યું છે એમાં ઘણા બધાને અપેક્ષા હતી કે ટેક્સ જે પેલા 7 લાખ થી વધારીને 12 લાખ કર્યું છે, રિબેટ મળે છે, કોઈ ટેક્સ નથી. પણ આ વખતે તમે જુઓ તો કોઈ ટેક્સમાં ફેરફાર નથી. એટલે ફાઇનાન્શિયલ યર 25-26 અને 26-27 બંને માટે સેમ જ સ્લેબ રેટ છે, એમાં કોઈ ફેરફાર નથી. પણ ઘણા લોકો એમાં એવું સમજતા હોય છે કે આપણે 12 લાખ સુધી તો ટેક્સ ફ્રી દાવો છે, પણ ખરેખર એમાં સ્લેબ કઈ રીતના છે? ખરેખર એમાં એવું છે કે પેલા 4 લાખ છે એના ઉપર કોઈ ટેક્સ નથી, 4 થી 8 લાખ છે તો એના ઉપર 5% રેટથી ટેક્સ લાગે છે અને 8 થી 12 છે તો એના ઉપર 10% રેટથી ટેક્સ લાગે છે. પણ એક સેક્શન 87A માં એ લોકો રિબેટ આપે છે કે તમારી ઇન્કમ 12 લાખ સુધી હોય અને 60,000 સુધીનો ટેક્સ આવતો હોય એમાં તો કોઈ ટેક્સ તમારે ભરવાનો નથી. પણ જો તમારી ઇન્કમ 12 લાખ થી વધે છે તો તમારે જે પહેલેથી સ્લેબ લાગે છે એ પ્રમાણે જ ટેક્સ ભરવો પડશે અને એમાં તમને રિબેટ બાદ નહીં મળે. તો સપોઝ હું 12 લાખની માથે 100 રૂપિયા કમાઉં તો હું શું 100 રૂપિયાના લીધે મારે આખું રિબેટ જતી કરવી પડશે? 12 લાખ ઉપર તમે 100 રૂપિયા કમાવો છો, જો એમાં માર્જિનલ રિલીફનો કોન્સેપ્ટ અપ્લાય થશે તો મે બી તમારે નહીં લાગે, પણ બાકી તમારે બધા ઉપર ટેક્સ ભરવો પડશે. આ સિવાય ઇન્ડિયામાં જે લોકો ફ્યુચર ઓપ્શનમાં ટ્રેડિંગ કરે છે એ લોકોને બી STT ઘટવાની ઘણી ખરી અપેક્ષા હતી, તો આ વખતે શું ચેન્જીસ આવેલા છે? ગવર્મેન્ટે જે STT પેલા જે ફ્યુચર અને ઓપ્શનમાં હતો કે એમાં છે ને વધારો કર્યો છે કે 0.02 ની જગ્યાએ 0.05% કર્યું છે અને ઓપ્શન માટે એ લોકોએ 0.15% કર્યું છે. આપણને એવું લાગે છે કે ખાલી પોઈન્ટમાં ફેરફાર થયો છે, પણ જે ગવર્મેન્ટની રેવન્યુ આનાથી વધી છે એ ખરેખર જે જીરોધાની બ્રોકરેજ ઇન્કમ છે ને એની કરતા પણ વધી છે. સરકારને આમાંથી સારી એવી આવક મળે છે STT માંથી. હા, બિલકુલ. ઘણીવાર આપણને રેડની ન્યૂઝ જોવા મળતી હોય છે. સુરતમાં પણ હાલમાં એક રેડ થઈ હતી. તો આ બજેટની અંદર રેડ બાબતે કરદાતા અને IT ડિપાર્ટમેન્ટ એ બંને વચ્ચે કોઈ સમસ્યાનું નિવારણ આવે એવો કોઈ ચેન્જીસ આવેલો છે? આમ તો રેડ માટે આ બજેટમાં કોઈ ખાસ એવો કોઈ ગંભીર ચેન્જીસ નથી થયો, પણ એક સામાન્ય સુધારો થયો છે જેના કારણે કરદાતા અને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ વચ્ચે બંનેને કમ્પ્લાયન્સ બર્ડન ઓછું થાય એવો સુધારો છે. અગાઉ રેડમાં કેવું હતું કે જે કોઈ વ્યક્તિને ત્યાં રેડ પડી હોય તો ડિપાર્ટમેન્ટ એના પાછલા 6 વર્ષના ચોપડાને રેકોર્ડ તપાસવા માટે માંગતા હતા. એક એક્ઝામ્પલ લઈએ કે કોઈ એ વ્યક્તિને ત્યાં રેડ પડી તો ડિપાર્ટમેન્ટ એના પાછલા 6 વર્ષના ચોપડાને રેકોર્ડ તપાસતા હતા. હવે ઈ સર્ચ દરમિયાન કોઈ બી વ્યક્તિ છે કે જેનું એવું કોઈ મટીરિયલ કે એવિડન્સ મળ્યું કે જેના કારણે એ સાબિત થાય કે એ બી વ્યક્તિએ એ વર્ષમાં આવક છુપાવી છે અથવા તો સરકારની સાથે ટેક્સની ચોરી કરી છે, બરાબર, તો એ વ્યક્તિના પણ 6 વર્ષના ચોપડા તપાસતા હતા. પણ બજેટની અંદર સુધારો એ કરવામાં આવ્યો છે કે હવે આ બી વ્યક્તિ છે એના 6 વર્ષના ચોપડા તપાસવાની જરૂર નથી. જે વર્ષમાં એને આવક છુપાવી છે કે ટેક્સની ચોરી કરી છે ખાલી એક જ વર્ષના માટે એને રેકોર્ડને ચોપડા તપાસવામાં આવશે. એટલે એના કારણે બંનેને કમ્પ્લાયન્સ બર્ડન ઘટશે અને ડિપાર્ટમેન્ટ માટે પણ એક
લીગલ પ્રક્રિયા ઓછી થશે એવું કહેવાય. તો આમાં ઘણીવાર એવું બી થતું હોય છે કે રેડ એક વ્યક્તિને ત્યાં પડી હોય, એ વ્યક્તિની 3-4 ફોર્મ ચાલતી હોય, હા. અને જ્યાં ખરેખર એ ફોર્મમાં રેડ પડી છે પણ ત્યાંથી બી સી ડી ફોર્મના પણ ડોક્યુમેન્ટ્સ મળતા હોય છે, તો એના પણ એ લોકો એક્શન લઈ શકે છે. હા, જેમ મેં રીતે કીધું કે ભાઈ એ વ્યક્તિને રેડ પડી હોય, એના એ રેડમાં કોઈ બીજી કે ત્રીજી વ્યક્તિનું એવું કઈ ડોક્યુમેન્ટ કે મટીરિયલ મળ્યું હોય કે જેનાથી એ સાબિત થતું હોય કે બીજી કે ત્રીજી વ્યક્તિએ પણ આવક છુપાવી છે, તો ડિપાર્ટમેન્ટ એ પ્રોસિડિંગના ભાગરૂપે એ વ્યક્તિને પણ તપાસ કરી શકે છે અને એના પણ ચોપડાને રેકોર્ડ તપાસી શકે છે. ઘણીવાર કસ્ટમરના ડોક્યુમેન્ટ સીએ અથવા તો ટેક્સ કન્સલ્ટન્ટની ઓફિસમાં મેન્ટેન થતા હોય છે, તો એ લોકો સીએ અથવા ટેક્સ કન્સલ્ટન્ટની જે લેપટોપ કે કમ્પ્યુટર છે એને ફ્રીઝ કરી શકે. હવે જો રેડ છે ને એ ખૂબ આમ જુઓ તો ગંભીર બાબત છે, પણ એ રેડને કન્ક્લુડ કરવા માટે અને કરદાતાનું એક સાચું અસેસમેન્ટ કરવા માટે ડિપાર્ટમેન્ટને એવું લાગે કે એને XYZ વ્યક્તિ પાસેથી એનો ડેટા મળી શકે એમ છે, તો ડિપાર્ટમેન્ટ પાસે પાવર છે કે એ વ્યક્તિના લેપટોપ છે કે કોઈ પણ ડિજિટલ રેકોર્ડ છે એ તપાસી શકે છે. અને હમણાં 2025માં જે ઇન્કમ ટેક્સ આવ્યો છે નવો, એમાં પણ એવો પ્રોવિઝન આપવામાં આવ્યું છે કે હવે કરદાતાના ડિજિટલ રેકોર્ડ પણ તપાસી શકાશે. ડિજિટલ રેકોર્ડમાં સોશિયલ મીડિયા છે કે વોટ્સએપ ચેટ છે એ બધું પણ હવે તપાસી શકાશે. તો પાવર તો એવો છે ડિપાર્ટમેન્ટ પાસે કે સીએ કે ટેક્સ કન્સલ્ટન્ટ પાસેથી પણ આવી રીતની માહિતી મેળવી શકે છે. પછી આપણે એક ફેમસ મૂવી બધે જોયું હશે, શિવાજી ધ બોસ. તો એની અંદર આપણે એક બતાવે છે કે જે લોકો શિવાજી જેના ડોક્યુમેન્ટ્સ આપ્યા હતા ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ, એ બધાને પકડીને જેલમાં નાખી દીધા હતા. તો ખરેખર આ રીતની જેલ થઈ શકે આમાં? ઇન્કમ ટેક્સ ની અંદર છે ને જેલ માટે એક ખૂબ જ રિગરસ ઇમ્પ્રેઝનમેન્ટનો પ્રોવિઝન હતો. એટલે કેવું થતું કે ઇન્કમ ટેક્સ ની અંદર ગંભીર ચોરીનો કેસ હોય, ટેક્સ ચોરીનો કેસ હોય, તો રિગરસ ઇમ્પ્રેઝનમેન્ટ એટલે કે 7 વર્ષની જેલની સજા એને થતી હતી. બજેટ 2024માં સુધારો એવો આવ્યો છે કે હવે રિગરસ ઇમ્પ્રેઝનમેન્ટની બદલે એક સિમ્પલ ઇમ્પ્રેઝનમેન્ટનો પ્રોવિઝન ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો છે. એટલે કે જ્યાં કરદાતાને હવે 7 વર્ષની જેલની સજા થતી હતી એ હવે 2 વર્ષની જેલની સજા થશે. તો આવા કોઈ ગંભીર ટેક્સ ચોરીના કે ફ્રોડના કેસમાં સંડોવાયેલા કરદાતાને માટે ખરેખર રાહતના સમાચાર છે. આ સિવાય બજેટ 2026માં એવો કોઈ સુધારો છે કે જેનાથી કરદાતા અને આઈટી ડિપાર્ટમેન્ટ એકબીજાની નજીક આવી શકે અને લિટિગેશનની સમસ્યાનું નિવારણ થાય? આ બજેટમાં આમ તો કરદાતા અને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ બંને માટે વેલકમ હોય એવા ઘણા સુધારા થયા છે, પણ મારા મતે એવા 2 સુધારા છે કે જેનાથી કરદાતાને રાહત પણ થાય અને લિટિગેશન પણ ઓછું થઈ શકે. હવે એમાંનો એક સુધારો એવો છે કે ઇન્કમ ટેક્સની અંદર અત્યાર સુધી કેવું હતું કે અસેસમેન્ટ અને પેનલ્ટી પ્રોસિડિંગ આ બંને અલગ અલગ ચાલતા હતા. મતલબ ઓફિસર છે એ કરદાતાનું અસેસમેન્ટ કરીને અલગ અસેસમેન્ટ ઓર્ડર આપતો હતો, એ માટે અલગથી નોટિસો આપતો અને અલગથી પેનલ્ટી ઓર્ડર પાસ થતા હતા, કે જેના કારણે કેવું થતું કે લીગલ કોસ્ટ પણ વધતી હતી અને ડિપાર્ટમેન્ટ પાસે નંબર ઓફ અપીલની સંખ્યા પણ વધતી હતી. બજેટ 2024માં ચેન્જ એ કરવામાં આવ્યો છે કે આ પેનલ્ટી પ્રોસિડિંગ ને અસેસમેન્ટ પ્રોસિડિંગ બે અલગ અલગ ચાલતું હતું એને હવે કમ્બાઈન કરવામાં આવ્યું છે અને હવે બંને માટે કમ્બાઈન ઓર્ડર ઇસ્યુ કરવામાં આવશે. એટલે હવે કરદાતા કેવું છે કે એને કોઈ ઓર્ડર સામે ઓબ્જેક્શન હોય તો એક જ અપીલ ફાઇલ કરશે, તો એનાથી એને લીગલ કોસ્ટ પણ ઘટશે અને ડિપાર્ટમેન્ટ પાસે નંબર ઓફ અપીલની સંખ્યા પણ ઘટશે. આના કારણે ડિપાર્ટમેન્ટનું પણ બર્ડન ઓછું થશે. ડિપાર્ટમેન્ટનું પણ બર્ડન ઓછું થશે. બીજો સુધારો તો ન કહેવાય પણ એક ક્લેરિફિકેશન આપવામાં આવ્યું છે. ઇન્કમ ટેક્સની અંદર અત્યાર સુધી અસેસમેન્ટ કેવું ફેસલેસ અસેસમેન્ટ હતું, લગભગ આ સુધારો 2022 થી ચાલતો હતો, પણ એમાં ડિસ્પ્યુટ એવું હતું કે રીઅસેસમેન્ટનો કેસ હોય તો ઘણી વખત કેવું થતું કે જ્યુરિડિક્શનલ અસેસિંગ ઓફિસર 148 અને 148A એ રીઅસેસમેન્ટ ચાલુ કરવા માટે જે નોટિસ આવે એ આપતો હતો, અને ઘણા કેસમાં એવું હતું કે આ નોટિસો જ્યુરિડિક્શનલ અસેસિંગ ઓફિસર આપતો હતો. હવે ડિસ્પ્યુટ અને લિટિગેશન એટલા માટે વધ્યું કે દેશની અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ કોર્ટોએ આ મુદ્દા ઉપર જુદું જુદું જજમેન્ટ આપ્યું છે. કોઈ કોર્ટે એવું કીધું છે કે ભાઈ આ રાઇટ છે એ જ્યુરિડિક્શનલ અસેસિંગ ઓફિસરનો છે, તો કોઈ કોર્ટે એવું કીધું હતું કે ના ના આ કેસમાં રીઅસેસમેન્ટના કેસમાં નોટિસ છે એ ફેસલેસ અસેસિંગ ઓફિસર આપી શકશે. તો આના કારણે ખૂબ મોટું ડિસ્પ્યુટ હતું, લિટિગેશન પણ ખૂબ વધારે હતું અને કન્ફ્યુઝન પણ ખૂબ વધારે હતું. પણ બજેટ 2026માં ગવર્મેન્ટે ક્લિયર કરી દીધું છે કે રીઅસેસમેન્ટની નોટિસ છે એ જ્યુરિડિક્શનલ અસેસિંગ ઓફિસર જ આપી શકશે. તો આના કારણે હવે જે પેન્ડિંગ અપીલો હતી એ બધી અપીલોનો એક ઝાટકે નિકાલ થઈ જશે અને ચોક્કસથી આ મુદ્દા ઉપર લિટિગેશન આમ તો લગભગ 0 થઈ જશે. તો ઘણા બધા આપણે ડાયરેક્ટલી તો બેનિફિટ જોયા કે ભાઈ ઘણા બધા લિટિગેશન ઓછા કરેલા છે, ઘણા બધા ટેક્સમાં જે કન્ફ્યુઝન હતા એને દૂર કરેલા છે.
થેન્ક યુ રવિભાઈ, થેન્ક યુ જુપિનભાઈ કે તમે અહીંયા આવ્યા. ઘણા બધા જે ડાઉટફુલ ક્વેશ્ચન હતા બજેટ 2024 ના રિલેટેડ એ તમે સોલ્વ કર્યા. હજુ પણ જો આપણા ઓડિયન્સને કોઈ પણ પ્રકારના ક્વેશ્ચન હોય તો એ લોકો આપણને કમેન્ટમાં જણાવશે અને આપણે કમેન્ટમાં પણ આપણે રવિભાઈનો અને જુપિનભાઈનો નંબર નાખીશું કે જેથી તમે ડાયરેક્ટ એમને સાથે જોડાઈને એમને તમારા ડાઉટ સોલ્વ કરવા માટે ક્વેશ્ચન પૂછી શકો.